તો ખેડા જિલ્લાના માતર તાલુકામાં ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે ગત રાત્રિથી વરસેલા ધોધમાર વરસાદને કારણે તાલુકાના અનેક ગામોમાં અંદાજે 17 થી 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે। ભારે વરસાદના પગલે 1200થી વધુ વીઘા ખેતી વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। હું ખેડૂત છું। હું મારે પોતાની 5 વીઘા જમીન છે, એમાં ડોંગરની વાવેતર કરેલી હતી। ડોંગરની વાવેતર કરીને વરસાદ 10 થી 12 ઇંચ 15 ઇંચ કોણ તોય સાચું ડુબાણમાં કાલથી લગભગ શરૂ થયું છે। આજે 24 કલાક જેવું થઈ ગયું। ડોંગર અમારે 5 વીઘા ડુબાણમાં થઈ ગયેલી છે। વીઘે અત્યારે મેં 25,000 રૂપિયા ખર્ચો કરેલું છે। પાકતા લગન તો 10ની આજુબાજુ થઈ જ જાય। એવી રીતે મારી જોડે આજુબાજુના ખેડૂતો બી છે, એમને એ જ પોઝિશન છે। કમસે કમ 1200, 1400, 1500 જેવી વીઘા જમીન છે અને આમાંથી 50% વાવેતર કરેલું છે અને આમ જોવા જાય ને તે વાવેતર કરવાના બધાને નુકસાનમાં મારી લગભગ 13 થી 14 વીઘા જમીન છે, એમાં 7 થી 8 વીઘા રોપાણ થઈ ગયેલું છે અને રોપાણમાં મારી ડાંગર 8 વીઘા બોરાણ થઈ ગયેલી છે અને આશરે વરસાદ તો 18 થી 19 ઇંચ વરસાદ વરસી ગયેલું છે। એમાં ડુબાણમાં મારી ડાંગર દેખાતી નથી। 2 દિવસથી વરસાદ થવાનું ચાલુ છે। કાલ 24 કલાક વરસાદ ઉપર પડી ગયું છે એટલે મારી ડાંગર તો આમ તો દેખાતી જ નહીં। મારા એક તો લાઈને મેં ખર્ચો કરેલો છે। કેટલો ખર્ચો? મેં લગભગ વીઘે 5 થી 6 હજાર ખર્ચો કરેલો છે અને જો તો ડાંગર થયો નથી, એમાં બુરાણ થઈ ગયેલી। જો ટોટલ હું જો પાકતી જાય ડાંગર તો મારે 10 થી 12 હજાર ખર્ચો લાગી જાય। કેટલા ખેડૂતોના નુકસાન અને કેટલી જમીનમાં? લગભગ 50% ખેડૂત છે નુકસાન થઈ ગયેલું છે અને 50% વાવેતરમાં બાકી હતા। એમાં લગભગ 300 ખેડૂત છે અમારા ગામમાં। એમાં લગભગ 100-150 ખેડૂતે વાવેતર કરી દીધું હતું। એમાં 150 ખેડૂતનું તો વાવેતર ડુબાણમાં જ ગયેલું છે। અમે અત્યારે વરસાદથી પાયમાલ થઈ ગયા છીએ। અહીંયા ઓછામાં ઓછું 17 થી 18 ઇંચ વરસાદ થયેલું છે। અહીંયા ડાંગરની રોપણી થયેલી પ્લસ જે રોપણી થયેલી એમાં 500 થી 600 વીઘા જમીન રોપણ થઈ ગયેલું છે। એ રોપણ પાયમાલ થઈ ગયું છે। હવે એમાં અત્યારે ધરું ક્યાંથી લાવવું, કઈ રીતે રોપણી કરવી એ મુશ્કેલીમાં છે। મેં બીજું છે કે સરકાર અમને કંઈક સહાય આપે। કેટલો ખર્ચો કર્યો છે તમે? ખર્ચો અમારે વીઘે અત્યારે 5 થી 7 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયેલો છે ઓલરેડી। જે રોપણી ખેડૂતો છે અને એમને કેટલું નુકસાન હશે? ઓછામાં ઓછા 300 થી 400 ખેડૂતો છે, એમને સરેરાશ એક વીઘે 5,000નો ખર્ચો તો ઓલરેડી થઈ ગયેલો છે। બીજો ખર્ચો જે બાકી હતો, જો એ ખર્ચો થઈ ગયો હોત તો વીઘે 10 થી 12 હજારનો ખર્ચો